કારણ કે 10 દિવસ પછી આપણા ખાલી ભાગવત લઈ જશું. ઓલા ભગવદી આપણને કહ્યું કે ભાગવત તો રોજ વાંચવાનું છે. મોહન કાકાને મારી સાથે સેવા ભાવે રહેવા માટે પ્રેરીને દ્રઢતા દીધેલી. પૂજ્યપાદ પરવંતિક દાદાજીએ સત્સંગના પ્રસંગોમાં પુષ્ટિ ભક્તિ માર્ગે જીવન ઘડતરના પ્રયોગો ચાલ્યા કરતા. વાત્સલ્ય વરસાવતા પોતાના સઘળા અનુભવો ભગવત માર્ગદર્શન માટે કહી દેતા. પૂજ્યપાદ પરમ ભગવદીય દાદાજીના પિતાજી પંડિત શ્યામલાલજી ઉચ્ચ કોટીના વિરક્ત વૈષ્ણવ હતા. જુઓ, વિરક્ત વૈષ્ણવ, ગોકુળમાં રહેતા હતા. આપના પૂર્વજો શ્રી ગોકુળનાથજીના મંદિરમાં સેવા કરે. શ્રી જગનજી પાનઘરિયા તેમના પ્રસિદ્ધ હતા. સેવાને સેવક અને સ્વામીનો અદ્ભુત પ્રસંગો જોયેલો. શિયાળામાં પાનમાં શ્રી ગોકુળનાથજી કસ્તુરી આરોગે. સંયોગ વસાત પાન ઘરમાં કસ્તુરી નહીં, ભંડારીએ ભરી પડને. પાનઘરિયાજી પહોંચ્યા મહારાજશ્રી પાસે. વિનંતી કરી. મહારાજશ્રીએ દેશ કાલાદીની વિપરીતતા કહી. યથા સમયે લાવી દેવા કહ્યું. પ્રભુ સુખમાં ન્યૂનતા વિલંબ સેવાનિષ્ઠ સેવકથી ન થાય. કહી દીધું. જટ વ્રજવાસી રીતે મહારાજ વહુજીનો ઘાઘરો ગીરવે મૂકો, પણ પ્રભુ સુખ માટે પૈસા નથી. સેવા મર્મ અને સેવક હૃદયની ઉત્કોટ આચરતાને ઓળખતા મહારાજે સ્નેહથી આ સાંભળીને સેવકને શિરપાવ આપ્યો. કેવું ખીજાણા કે પૈસા નથી તો વહુજીને ઘાઘરો ગીરવે મૂકો, પણ પ્રભુના તત્સુખના વિચારમાં જરાય ઓછું ના આવવું જોઈએ. કસ્તુરી પણ તરત મંગાવી લીધી. મહારાજશ્રીની આત્મીયતા પણ અદભુત. પૂજ્યપાદ પરમ ભગવદી દાદાજીના પરિવારમાં લગ્ન હતા. શ્રી ગોકુળ ગામમાં ગોળ વેચાયો. પૂજ્ય મહારાજશ્રીને ત્યાં ન પહોંચ્યો. મંદિરેથી પૂજ્ય માજી મહારાજજીએ કેવડાવ્યું. અમારું ઘર વ્યવહારમાંથી કેમ કાપી નાખ્યું? આખા ગામને ગોળ અને અમારા ઘરે નહીં. માગીને આમ સ્વજન વ્યવહારથી ગોળ લીધો. આ કેવા ભગવદીઓ! એમનું વાંચીએ તોય આપણા રૂવાડા ખડા થઈ જાય. આપણે તો ભગવદીઓ તો ઠીક, હજી વૈષ્ણવ નથી. આપણામાં હજી આવી કોઈ ક્ષમતા જ નથી. પંડિત શ્યામલાલજી શ્રી ગોકુળમાં ભગવત ભજન કરે. સવારે ચણાની દાળ ભીંજાવીને તેમાં સ્વલ્પ મીઠું પધરાવીને નિર્વાહ કરે. સાંજે મંદિરેથી પાતળ લે. 2 ધોતી હોય ત્યાં સુધી ક્યારેય ત્રીજી કોઈની પાસે ન લે. તેમના એક દીકરી બાલ્યાવસ્થામાં હરિશરણ થયા. કોઈ જલદા દેવા તેમના પત્ની સાથે ન ગયો. પોતે બહારગામ હતા. આવી ના જાણતા ખૂબ મનોદુઃખથી શ્રી ગોકુળથી ખેડા સ્થિરવાસ કર્યો. ખેડા મંદિરમાં આદર સેવા કરે. પોતે મંદિરના સેવક છતાં બીમાર હોય, સેવામાં ન પહોંચે ત્યારે મંદિરેથી પ્રસાદ ન લે. બહારથી પોતાની ખીચડી જુદી મંગાવે, કારણ કે મંદિરનું દેવર હોય એ લેવાય જ નહીં. આજે આ કોઈ પણ મંદિરોમાં તમે જાઓ, પેલા એવું હતું કે અન્ય માર્ગની ભેટ ન લેતા. હવે જ્યાં જઈએ ત્યાં બધા ઓલું આગળ જ હોય, એમાં બધાય નાખે. ગમે એ જ્ઞાતિ ના હોય ને ગમે હોય, અંદર ભેટ પધરાવે છે. હવે જો વલ્લભ સદુ પાંડે ને ત્યાં પધાર્યા, મૂળ પુરુષમાં આવે છે દ્વારકેશી કૃત. ફેર વ્રજ પધારે 5 સેવક સંગ હે. સદુ કહે સ્વામી કછું ખે. સ્વામી કાંઈ લેશો હવરના? આમ નામ છો. મેઘન કહે સેવક કોઈ લે. સેવક સિવાય બીજા નથી લેતા. એટલે આન્યોની બેઠકમાં સ્પષ્ટ લખ્યું છે, આ ભેટ પેટીમાં બ્રહ્મ સંબંધીઓ જ ભેટ પધરાવી, બીજા એ નહીં. ભલે ન આવે તો કાંઈ નહીં, પ્રભુને જેટલી ભેટ આવે ખીચડી ધરાવો ને.
મંદિરેથી પ્રસાદ ન લે, બહારથી પોતાની ખીચડી જુદી જ મંગાવી લે. સેવા કર્યા વગર પ્રસાદ કેમ લેવાય? શયન પછી પોતાને પ્રસાદ લેવા માટે મંદિરનો દીવો ન કરે. મંદિરનું ઘી હોય ને, મંદિરની વાટ હોય, તો એ પ્રસાદ લેવા બેસે તો મંદિરનો દીવો ન કરે, પોતાના જુદા દિવેલનો દીવો કરે. પ્રભુ પોઢી ગયા પછી દીવામાં મંદિરની રકમ કેમ ખર્ચાય? જુઓ, મંદિરના ચાંદીના વાસણ લાકડાની પાટલી પર ચાળેલી રાખથી માંજે. ઘસાઈને ચાંદી ઘટે નહીં, રાખને ચાળી નાખે કે ઓલાથી ઘસું ને તો મારા પ્રભુની ચાંદીના વાસણો ઘસાઈ જાય ને તો હું દોષમાં પહેરું ને. પેલા રૂપા પોર્યા, વાટ કરીને ઘીમાં બોળી તો નખમાં ઘી ગરી ગયું. જમવા બેઠા તો કઢી ખીચડી ખાધી તો કઢીમાં નખનું ઘી ગયું. મંદિરનું હતું ને, કોતરો બન્યા. આ બધું પુસ્તકમાં લખેલું છે મારા વાલા, ઓથેન્ટિક. આમાં મારું કાંઈ નથી. આવા સૂક્ષ્મ સમજવાળા સેવકો સુલભ ક્યાં છે? પૂજ્યપાદ પરમ ભગવત દાદાજી પોતાના પિતાજીના વૈરાગ્ય અને સેવા ભાવને વારંવાર સ્મરતા. પોતાના તેવા ગુણો ન હોવાનું કહીને દિનતાથી રડી લેતા. બાલ્યાવસ્થામાં પિતાજી હરિશરણ થયા. પૂજ્યપાદ પરમ ભગવદીય દાદાજી બાલોચિત રીતે ગોકુળમાં ગાન તાન મંડળીમાં ભર્યા. તેમના વિદ્યાગુરુએ તેમના પિતાજીની સ્મૃતિ દઈને ઉચિત વિદ્યા ધ્યાનમાં વાળ્યા. તેજસ્વીતા તેમાં પણ દેખાતી. અનેક શ્લોકો વગેરે પોતે રચતા. કોઈ દૂરના સ્વજન વૃંદાવનના ગાદીના મહંત હતા, તે તેમને વારસદાર બનાવવા લઈ ગયા. આ તો શ્રી ગોકુળનાથજીની પરંપરાના સન્નિષ્ઠ સેવક મહંતજીએ પોતાનો તિલક કરવાનો અત્યાગ્રહ કર્યો ત્યારે તેમણે પેટ પર તેનું તિલક કરીને બતાવ્યું કે હું પેટ માટે આવ્યો છું, અહીંયા ન કરતા. આ તો મારા પ્રભુનો કર્તવ્યનિષ્ઠ છું. તમારે પરાયણ કરવું હોય તો પેટ માટે વેઠ કરવા આવ્યું, આ વેઠનું તિલક કરો. મહંતાઈનો મોંઘો વારસો પુષ્ટિ માર્ગીય નિષ્ઠાથી ન્યોછાવર કરી દીધો. ના પાડી દીધી કે તમારું મહંત પદ મારે નથી જોઈતું. હું તો મારા ગોકુળનાથજીનો કર્તવ્યનિષ્ઠ પુષ્ટિ માર્ગનો કર્તવ્યનિષ્ઠ સેવક છું. હવે આવી ગયા છે બધા બાર. બહુ સરસ છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा, सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना बता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खटी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, सवारथी અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈ ચરણ કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કેરો. श्री वल्लभ चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ई न चरण केरो। साधन और
નહીં યાદ કરીને જાસો હોય દિવેરો સુર કા કહે વિવિધ આંધરો વિના મૂલ કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી રાધાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય. કાલે આપણે હવે ઠાકોરજી કૃપા કરશે, વલ્લભે બોલાવ્યા છે તો વલ્લભના ઘેર સત્સંગ કરીશું. 28, 29, 30, 31મી આપણે જગન્નાથપુરી એટલે રસ્તામાં ટ્રેનમાં સત્સંગ કરીશું. અને પહેલી બીજી જગન્નાથપુરી, ત્રીજી ચોથી પાંચમી કલકત્તા ને ગંગાસાગર, અને 7મીએ પાછા સ્વગૃહ. આ આપણે બધું નક્કી કર્યું છે. એનું નક્કી કરેલું હશે એમ થશે. અને એ જે નક્કી કરે છે આપણા હિતનું જ હોય છે, ક્યારેય અહિતનું કરતા નથી. બોલો વલ્લભા.